દેવભૂમિ દ્વારકામાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો છે। ચાંદીપુરા વાયરસ બાબતે એક્શન મોડમાં જોવા મળ્યું। રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન વાયરસને ફેલાવતું અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જ્યારે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે હવે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસ બાબતે એક્શન મોડમાં જોવા મળ્યું। રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। વાયરસને ફેલાવતું અટકાવવા આયોજન કર્યું છે। ચાંદીપુરા વાયરસ કેસ જે હાલમાં પ્રવર્તી રહ્યો છે, જે અનુસંધાને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી દ્વારા તમામ જિલ્લાઓને સૂચના આપેલી છે। તે અનુસાર દ્વારકા જિલ્લામાં આપણે તમામ પ્રાથમિક શાળાઓ, તમામ માધ્યમિક શાળાઓમાં દવાનો, ચૂનાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આ જે છે તેમાં બાળકોને 8 થી 14 વર્ષના બાળકો અને નાના બાળકોને આ ચેપ લાગવાની સંભાવના વધારે છે। સિવિલ હોસ્પિટલમાં આપણે ચાઇલ્ડ વોર્ડ પણ તૈયાર કરેલો છે। જે તાવના બાળકોને કિસ્સાઓ આવી રહ્યા છે, તમામ લોકોને જિલ્લા વહીવટીતંત્ર વતી મારી અપીલ છે કે તેમને નિષ્કાળજીથી ન લેતા આવા કોઈ પણ કિસ્સામાં તાવના, ઝાડા ઉલટીના કેસ સામે આવે બાળકોને તાત્કાલિક એમને નજીકના પીએચસી, સીએચસી કે પ્રાઇવેટ डॉक्टर પાસે જઈ નિદાન કરાવે। अभी यहाँ कुछ केसेस जिसके बारे में हम सुन रहे हैं, चांदीपुरा वायरस, ये वायरस जो 9 महीने से 14 साल के बच्चों पे ज़्यादा अटैक करता है। इसका कारण सैंड फ्लाई नाम के इंसेक्ट के थ्रू इसका वाहक है, इसका कैरियर है और हमारे बॉडी में ये वायरस आता है इस फ्लाई के थ्रू, जो कि आरएनए वायरस है और ये ज़्यादातर छोटे बच्चों पे ज़्यादा लीथली इफेक्ट करता है। इसके शुरुआती लक्षण अगर हम देखें तो शुरुआत की स्टेज में बच्चा तेज़ बुखार, उल्टी, दस्त के माध्यम से हॉस्पिटल में प्रेजेंट करता है। हाल जे चांदीपुरा वायरसना जे केसीस अलग अलग जगह जे नोंधाई रह्या छे एने ध्याने लई अने एनी आगोतरे आयोजनना भागरूपे द्वारका जिल्लामां તમામ જે આરોગ્ય કર્મચારી છે એને ચાંદીપુરાના રોગના લક્ષણોથી વાકેફ કરાયેલા છે, અવગત કરેલા છે અને સર્વેલન્સ હાથ ધરે